યાત્રાધામ દ્વારકામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો અને વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। નદીની જેમ પાણી રસ્તા પર વહેતા થયા। યાત્રાધામ દ્વારકાને પણ આજે વરસાદે બરાબરનું ઘમરોળ્યું હતું। વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો। વિઝિબિલિટી ઘટી ગઈ, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને અંદાજે 30 સેકન્ડ સુધી વાવાઝોડા જેવો ભારે પવન ફૂંકાયો હતો। વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ અને સમગ્ર દ્વારકા શહેરમાં નદીની જેમ પાણી વહેતા હોય, નદીમાં એવી રીતે રસ્તા પર પાણી વહેવા લાગ્યા। યાત્રાધામ દ્વારકામાં જળબંબાકાર વરસાદ છે ત્યારે ભારે પવન અને એકાએક અંદાજિત 30 સેકન્ડમાં જે વાવાઝોડા હતું ને ક્યાંક જે નાના નાના ઝાડવાઓ છે ધરાશયી થઈ ગયા હોય તેવા હાલના દ્રશ્યો છે। અને આપણે આ ઇસ્કોન ગેટથી હું કહી રહ્યો છું કે સમગ્ર દ્વારકામાં જળબંબાકાર વરસાદને લઈને જે નદીના નીર વહેતા હોય તેવા સમગ્ર દ્વારકામાં હાલમાં જે વરસાદના નીર છે તે વહેતા થયા છે ને હજુ પણ વરસાદ છે ને ક્યાંક જે આ વરસાદ જો આમને આમ રહ્યો તો હોટલ રેસ્ટોરન્ટ છે, ત્યાં ભદ્રકાલી ચોક વિસ્તાર છે, ત્યાં મુખ્ય વિસ્તારો છે આવા, ત્યાં હોટલ રેસ્ટોરન્ટ એટીએમ બેંકોમાં પણ પાણી ઘૂસી જવાની શક્યતાઓ છે અને હાલમાં જે આપ જોઈ શકો છો કે દ્વારકામાં જળબંબાકાર વરસાદ વરસી રહ્યો છે। અનિલ લાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા।